લાઠીના ચાવંડ ગામે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો। સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે આજે અમરેલીના લાઠી તાલુકાના ચાવંડ ગામે વિકસિત ભારત રથ આવી પહોંચ્યો હતો, જેમાં લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તેમજ અમરેલીના સાંસદ નારાયણભાઈ કાછડિયા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઈ ડેર, લાઠી ટીડીઓ તેમજ મામલતદાર, પીજીવીસીએલના અધિકારીઓ, આઈસીડીએસ વગેરે અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સરકાર તરફથી મળતી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ સ્થળ ઉપર આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા। અયોધ્યામાં થનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે સાંસદ નારાયણભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિમાનું અનાવરણ થયું છે, ત્યારે અયોધ્યા સહિત દેશ વિદેશમાં 22 જાન્યુઆરીના દિવસે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ ગામે ગામ રામ મંદિરે મહાઆરતી રામધૂન કરી ગામ ધોવાડા બંધ ભોજન પ્રસાદનું કાર્યક્રમ કરવાની તૈયારીઓ થઈ રહી છે। બધા જ લોકો અયોધ્યા જઈ નહીં શકે, ત્યારે અમરેલી જિલ્લાના દરેક ગામે 22 જાન્યુઆરી એક ઉત્સવ બની જશે। લોકો આ તહેવાર ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવશે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। આજનો કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે સાવંડ મુકામે પહોંચી હતી, તે વિકસિત ભારતમાં વધારે લોકો લાભ લે અને અનેક યોજનાઓનો લાભ લે તે હેતુથી સરકાર શ્રી દ્વારા જે રથ મોકલવામાં આવ્યો છે, આખા ભારતના તમામ ગામડાની અંદર મોકલવામાં આવ્યો છે, તેવા જ રીતે અમારા ગામ સાવંડની અંદર આજે રથ આવ્યો। એમાં સુંદર મજાનું આયોજન હતું, લોકો ઉત્સાહથી જોડાણા અને અમારા સાંસદશ્રીએ અને અમારા ધારાસભ્યએ અલગ યોજના વિશે લોકોને માહિતગાર કર્યા અને એનો વધુમાં વધુ લાભ લે તે હેતુથી આજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે ચાવંડ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જ્યારે રથ ચાવંડ મુકામે પધાર્યો છે, ત્યારે આજના કાર્યક્રમમાં અમારી સાથે અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ એવા નારાયણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં જ્યારે અહીંયા આયોજન થયું, ત્યારે ચાવંડ ગામના લોકોએ ઉત્સાહભર આ યાત્રાની અંદર ભાગ લીધો છે। સાથે સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ વિશે આ ગામ લોકોને માહિતગાર કર્યા અને આ ગામની અંદરથી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે આ યોજનાઓનો લાભ લીધો છે, એમના મુખેથી પણ અહીંયા એ લોકોએ કે સરકારની જે યોજનાઓથી જે એમને લાભ થયો છે એમની વાત પણ, એના વિચારો પણ એણે અહીંયા રજૂ કર્યા। ત્યારે સરકાર દ્વારા જે આ મોદી ગેરંટી, જે નરેન્દ્ર મોદી સાહેબ જેને મોદી ગેરંટી આપે છે, એની વિસ્તૃત માહિતી પણ ગામ લોકોને સાંસદ દ્વારા સમજાવવામાં આવી અને બહોળી સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાય અને સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશની અંદર વિકસિત ભારત રથયાત્રા અને મોદી સરકારની ગેરંટી આવા રથ સમગ્ર દેશના ગામડે જઈ રહ્યા છે, ત્યારે છેવાડાનું ગામ હોય, છેવાડાનું ઘર હોય કે છેવાડાની વ્યક્તિ હોય, એને સરકારશ્રીની તમામ યોજનાઓના લાભ અધિકારી અને પદ અધિકારીના માધ્યમથી એમને મળી રહે અને લોકોમાં જાગૃતતા આવે એવું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે કે 2047માં વિકસિત ભારત કેવું ભારત હોય એ આવનારી પેઢીને આપણે વિકસિત ભારત તરીકે આપવું છે, ત્યારે એમની મથામણ આજે 24 વર્ષ અગાઉ આ દેશના પ્રધાનમંત્રીએ શરૂઆત કરી છે। ત્યારે ખરેખર આ વિકસિત ભારતની જે લાભો, જે ખરેખર પોતાનો અધિકાર છે, પોતાનો હક છે, એ લાભ સમગ્ર લોકોને મળી રહ્યો છે, એનો અમને આનંદ છે અને ખરેખર આ લાભ લોકો સુધી પહોંચે છે, એનું નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર થઈ રહ્યું છે વિકસિત ભારત રથના માધ્યમથી। ધન્યવાદ સાહેબ। આજે રામ મંદિરનું છે, આવતા દિવસોમાં હમણાં પ્રાણ પ્રતિષ્ઠા છે, શું કહેશો? આપણે અમરેલીમાંથી કેવી તૈયારીઓ છે? રામ મંદિર અયોધ્યાની અંદર આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે 495 વર્ષ જૂનો પ્રશ્ન જે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સારો એવો નિર્ણય લઈ દરેક કોમ સમાજના લોકોને
કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવી રીતે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો, ત્યારે આ દેશની ન્યાયાલયને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને દેશના પ્રધાનમંત્રીએ ભગવાન રામની ભૂમિપૂજન કરી અને આવનારી 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાની અંદર ભગવાન રામ પોતાના ઘરમાં બિરાજમાન થાય એમનું પ્રાણ પ્રતિષ્ઠા પણ આ દેશના પ્રધાનમંત્રીના વરદસ્ત થઈ રહી, ત્યારે અમરેલીના દરેક ગામની અંદર અમે તો વિકસિત ભારતના માધ્યમથી એવું અમે ગામે ગામ કહીએ છીએ કે આવનારી 22મી જાન્યુઆરીએ ભગવાન રામ પોતાના ઘરે જ્યારે બિરાજમાન થાય છે ત્યારે ગામની અંદર સવારે સ્વચ્છતા અભિયાનનું કામ થાય, બપોરે ગામ ધુવાડા બંધ એક પંગત ઉપર જમે અને રામજી મંદિર ઉપર ધૂન કીર્તન ભજન અને દીવાબત્તી આરતીઓ થાય અને ઘરે ઘરે બહેનો દીવાબત્તી કરી અને દીવાઓ કરે અને ભગવાન રામની ધૂન ઘરે ઘરે સુધી નીકળે એવી તૈયારીઓ આજે અમરેલી જિલ્લાના તમામ ગામડાઓની અંદર થઈ રહી છે. આજે અયોધ્યામાં જેટલી લોકોને ઉત્સાહ છે એટલો જ અમરેલી જિલ્લામાં લોકોને ઉત્સાહ છે, કારણ કે આપણા સૌના ઈષ્ટદેવ એટલે ભગવાન રામ છે. ધન્યવાદ.